તો વિદ્યાર્થી મિત્રો કેમ છો? બધા મજામાં છો? હું મહેન્દ્ર દોડિયા મારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજના આપણે વિડીયોમાં જોઈશું આપણે સ્વાધ્યાય 13.3 નો દાખલા નંબર 5 મધ્યસ્થ શોધવાનો દાખલો છે. બરાબર, જેમાં કુલ આવૃત્તિ અવલોકન એટલે કે એફઆઈ કુલ આવૃત્તિ આપેલી છે આપણને કેટલી? 400 આપેલી છે. બરાબર, મધ્યસ્થ શોધવા માટે આપણે આગળના દાખલાની જેમ શું જોઈશું? આપણે તો સંચય આવૃત્તિનું ખાનું બનાવીશું. બરાબર, સંચય આવૃત્તિના ખાનામાં આગળના દાખલામાં કીધું તે પ્રમાણે ફરી પાછો બતાવું છું. જોઈ લો કે પહેલા જે આવૃત્તિ આપેલી છે તે આવૃત્તિ આપણે બેઠી જ લખી દેવાની. બરાબર, ત્યાર પછી એને સાઈડ પર પણ લખીએ, જો લખવું હોય તો આ રીતે પણ લખાય. બરાબર, 14 લખી દેવાના બેઠા. ત્યાર પછી 14 ની એફઆઈ ના ખાનામાં જોવાનું કેટલા આપેલા છે આપણને? 56. તો 14 ની નીચે 56 લખીને અંદર ઉમેરી દઈશું. તો 6 ને 4 10 1 5 1 6 1 7 એટલે કેટલા આવશે? 70. તો સંચય આવૃત્તિના ખાનામાં આપણે 70 લખીશું. ત્યાર પછી પાછા આપણે 60 ઉમેરીએ અહીંયા આગળ. તો 0 અને 7 ને 76 એટલે થવાના 130. તો અહીંયા આગળ લખીશું આપણે 130. ત્યાર પછી પાછા અંદર 86 ઉમેરીશું. તો 6 8 ને 3 11 1 1 2 એટલે આવશે કેટલા? 216. તો અહીંયા આગળ લખીશું 216 માં પાછા 74 ઉમેરીશું. તો 4 ને 6 10 1 ને 7 8 9 એટલે થશે 290. તો લખીશું આપણે 290. ત્યાર પછી ફરી પાછા 62 ઉમેરીશું. તો 2 9 ને 6 15 2 ને 1 3 એટલે આવશે કેટલા? 352. તો અહીંયા આગળ લખીશું આપણે 352. ત્યાર પછી છેલ્લે એમાં 48 ઉમેરીએ. બરાબર, તો 2 ને 8 10 1 5 4 9 10 1 3 ને 1 4 એટલે આવશે કેટલા? 400. તો અહીંયા આગળ લખીશું આપણે 400. ચાલો આપણે દાખલો જોઈશું આગળ. હવે જોઈએ તો શું લખીએ આપણે? ફરી પાછું આગળના દાખલામાં જોઈએ તે પ્રમાણે શું લખીશું? n/2 મું અવલોકન. બરાબર, n/2 મું અવલોકન. n એટલે કુલ આવૃત્તિનો સરવાળો કેટલા આપેલો છે આપણને? 400. તો અહીંયા આગળ લખીશું 400 ના છેદમાં 2 મું અવલોકન. 400 ના છેદમાં 2 એટલે કેટલા આવશે? તો 200. 200 મું અવલોકન CF માં જોતા. બરાબર, 200 માં અવલોકન CF માં જોતા. 200 જો આગળના દાખલાની જેમ કે સંચય આવૃત્તિના ખાનામાં આપણે 200 માં અવલોકન CF એટલે સંચય આવૃત્તિ. તો સંચય આવૃત્તિના ખાનામાં આપણે 200 ક્યાં આગળ આવે છે તે જોઈએ. જોઈ લેવો અહીં કે 14 ની આગળ અથવા 14 ની ઉપર આપણા 200 નથી આવવાના. બરાબર, 70 માં પણ નહીં આવે, 130 માં પણ નહીં આવે, પણ કોની આગળ આવશે? 216 માં આવશે. બરાબર, તો આગળ મેં કીધું તે પ્રમાણે કે બાકી બધામાં આવતા હોય પણ જે પહેલામાં આવતો હોય તે આપણો મધ્યસ્થ વર્ગ કહેવાશે. બરાબર, તો તેની સામેનો વર્ગ એટલે આપણો ચોથો વર્ગ. ચોથો વર્ગ એટલે આ વર્ગ આપશે આપણો કયો? 3000 થી 3500 એ આપણો મધ્યસ્થ વર્ગ આવશે. બરાબર, તો અહીંયા લખીશું આપણે કે માટે m વર્ગ બરાબર કેટલા આવશે? તો 3000 થી 3500. 3000 થી 3500. બરાબર, ફરી પાછું વિદ્યાર્થી મિત્રો સૂત્ર લખીએ આપણે. જોઈ લેજો કે મધ્યસ્થ m બરાબર l પ્લસ n/2 માઇનસ CF છેદમાં f ગુણ્યા h. આ રીતે. બરાબર, આગળ જોઈએ ફરી પાછું l એટલે શું આવશે? તો જે આપણો વર્ગ છે તેની નાની કિંમત કેટલી આપેલી છે આપણને? 3000. બરાબર, ત્યાર પછી n/2 આપણે ગણેલું છે, એનો જવાબ કેટલો આપેલો છે આપણને? 200. બરાબર, આ 200 આપેલા છે તે n/2 લખવાના. n/2 આપણે લખીશું અહીંયા આગળ 200. ત્યાર પછી CF અને f એમાં મેં તમને કીધું છે, જોઈ લેવું કે f અને CF કોને કહેવાય? તો અહીંયા લખી દેવાનું આપણે પેન્સિલથી કે જે વર્ગ આપેલો છે તેની સામેની જે આવૃત્તિ આપેલી હોય તેને f કહેવાશે અને તેની સામેની સંચય આવૃત્તિની ઉપરની આવૃત્તિ તેને શું કહેવાશે? CF કહેવાશે. આને કહેવાશે CF. બરાબર, આને CF કહેવાશે. ને આપણા સૂત્ર પ્રમાણે શું છે તે પણ તે જવાનું કે સૂત્રમાં આપણે એવું લખેલું છે કે જે આપણો મધ્યસ્થ વર્ગ છે તેની ઉપરનો વર્ગ અને તેની સામેની સંચય આવૃત્તિ તે પણ તે જ થવાનું. પણ આ શું થશે કે આપણે જલ્દી યાદ રહી જાય કે જે વર્ગ આપેલો છે તેની સામે આની આવૃત્તિ હોય તે f કહેવાશે અને તેની સામેની સંચય આવૃત્તિની ઉપરની આવૃત્તિ તેને શું કહેવાશે? CF કહેવાય. બરાબર, તો CF બરાબર આપેલા છે આપણને 130 અને f બરાબર આપેલા છે આપણને કેટલા? તો 86 અને h એટલે આપણને ગેપ કેટલાની આપેલી છે? 1500 માં 500 ઉમેરે તો 200 માં 500 ઉમેરે તો 1500 માં 500 ઉમેરે તો 2000, 2000 માં 500 ઉમેરે તો 2500. બરાબર, એટલે 500 ની ગેપ છે ટૂંકમાં. એટલે અહીંયા આગળ શું આવશે? h બરાબર કેટલા આવી જશે? તો 500. બરાબર, આગળ જોઈએ તો l ની કિંમત લખીશું આપણે કેટલી? તો 3000. બરાબર, પ્લસ n/2 તો n/2 આપેલા છે આપણને કેટલા? 200. ત્યાર પછી CF બરાબર આપેલા છે કેટલા? 130. f કેટલા આપેલા છે આપણને? 86. h કેટલા આપેલા છે આપણને? 500. બરાબર, હવે જો વિદ્યાર્થી મિત્રો કે આગળના પેલા દાખલા જોયા તે આગળના દાખલામાં
અહીંયા આગળ 20 જે f ની કિંમત અને h ની કિંમતમાં બંને ઉડી જતા હતા એટલા માટે આપણે ઉડાડી દીધેલા હતા. તો જોઈશું આપણે કે 3000 પ્લસ આમાંથી સીધું બાદ કરી દઈએ 200 માંથી 130 જશે બરાબર. 200 માંથી 130 જાય તો કેટલા રહેવાના 70 અને પેલા 500 ને આપણે ઉપર ચડાવી દઈશું આ રીતે 500 અને છેદમાં લખીએ આપણે કેટલા 86 બરાબર. આગળ જોઈશું થોડું ઈઝી કરવું હોય તો વિદ્યાર્થી મિત્રો આ રીતે થશે. જોઈ લેવો કે આ બેકી સંખ્યા ઉપર નીચે બધી જ બેકી સંખ્યા આપેલી છે. શું કરીશું આપણે અહીંયા 70 ના અડધા અહીં કરીશું તો 35 ગુણ્યા 2 એટલે 35 દુ 70 થશે બરાબર. અને નીચે જોઈએ તો શું થશે 86 ના અડધા જોઈએ તો 8 ના અડધા 4 અને 6 ના અડધા 3 એટલે 43 ગુણ્યા 2 કરીએ તો થશે 86 બરાબર. એટલે શું થવાનું અહીંયા આગળ કે આ 2 ને 2 આપણા ઉડી જશે. તો ઉપર રહેવાના આપણા કેટલા રહેશે અહીંયા આગળ 3000 પ્લસ ઉપર 35 અને 500 રહ્યા તો આપણે ગુણાકાર આ રીતે કરીશું કે 35 ગુણ્યા 5 કરીએ બરાબર. તો 5 5 2500 5 વધી 2 5 તારી 15 ને 2 17 એટલે આવશે કેટલા 175 અને પેલા 500 ઉપરના 2 0 હવે ચડાવીશું એટલે થશે કેટલા 17500 અને છેદમાં કેટલા વધેલા છે આપણા 43 બરાબર. હવે સીધું 17500 બરાબર 17500 ભાગ્યા 43 કરીશું અને એનો જે જવાબ આવે તેને 3000 માં ઉમેરીશું એટલે જવાબ આવી જશે બરાબર. તો ભાગાકાર જોઈએ આપણે તો 17000 ને 500 એના ભાગ્યા કરીશું આપણે કેટલા 43 બરાબર. તો 43 માં જોઈએ તો શું થશે 43 ગુણ્યા 4 કરીશું તો 4 તાલી 12 2 વધી 1 4 ચોક 16 ને 1 17 એટલે 172 બરાબર. 4 તાલી 12 16 17 ત્યાર પછી 43 ગુણ્યા 5 કરીશું તો 5 તાલી 15 5 વધી 1 5 ચોક 20 ને 1 21 એટલે 215. હવે જોઈ લે વિદ્યાર્થી મિત્રો કે 5 ગુણાકાર કરે તો 215 થાય છે. 175 કરતા શું થશે મોટી રકમ વધી જશે એટલે આપણે કેટલાય કરીશું 4 કરીશું બરાબર. તો આ બાજુ આપણે જોઈએ 4 અને નીચે આવશે કેટલા 172 તો 5 માંથી 2 જાય તો 3 0 0 બરાબર. ફરી પાછા ઉપરથી ઉતારીશું આપણે 0 શૂન્ય ઉતારીશું પણ અહીંયા આગળ રકમ કેટલી બનશે 30 બની જશે ને આપણે ભાગાકાર તો કેટલાય કરવાનો છે 43 બરાબર. તો ભાગ નહીં ઉડશે એટલે પાછા બીજા 0 ને પણ નીચે ઉતારવાના બરાબર. બંને 0 એકી સાથે નીચે નહીં ઉતરશે. શું થશે અહીંયા આગળ આપણે 0 મૂકવું પડશે પછી આ 0 ને આપણે નીચે ઉતારીશું આ રીતે બરાબર. હવે જોઈએ આગળ તો 43 ગુણ્યા 8 કરી જોઈશું તો 8 તાલી 2404 વધી 2 8 32 ને 2 34 એટલે 344 344 પાછા શું થવાના વધી જવાના વધી જશે તો આપણે પાછા આગળ જોઈએ તો 7 કરીએ 7 તાલી 21 1 વધી 2 7 28 ને 2 30 એટલે કેટલા આવશે 301. હવે 8 કરીએ તો 344 થશે અને 7 કરીએ તો પણ કેટલા થશે 7 તાલી 21 એટલે 301 થઈ જવાના એટલે વધી જવાના છે ટૂંકમાં. તો શું થશે 43 ગુણ્યા આપણે ફરી પાછા 6 કરીએ તો 6 તાલી 18 8 વધી 1 4 6 24 ને 25 એટલે આવશે કેટલા 258. તો આપણે મૂકીશું 6 ભાગાકાર કરીએ તો કેટલા થશે 258 બરાબર. આ બાજુ 10 9 અને 2 તો 10 માંથી 8 જાય તો 2 9 5 એટલે 4 0 બરાબર. ભાગની જશે તો અહીંયા આગળ આવશે પોઈન્ટ તો પોઈન્ટ અહીંયા આવશે એટલે અહીંયા આગળ શું આવશે 0 ને એ 0 ને ઉતારવાના પાછા આપણે નીચે એટલે કેટલા આવશે 420 બરાબર. 420 આવશે તો કેટલા ભાગાકાર કરીશું આપણે 43 ગુણ્યા 9 કરીએ 9 તારી 27 7 વધી 2 9 ચોક 36 ને 2 38 એટલે 387 બરાબર. 43 ગુણ્યા 9 કરીએ તો 10 કરીએ તો વધી જશે એટલે 43 ગુણ્યા આપણે કેટલા કરીશું 9 બરાબર. આગળ જે આવતો હોય તે જવાબ આપણે લખી દઈશું કેટલો 406.9 બરાબર. તો 3000 પ્લસ 406.9 406.9 સરવાળા કરીએ તો કેટલા થશે 3000 માં 406 ઉમેરીએ તો કેટલા થશે 3406 અને પેલા 0.9 એટલે શું થશે 3406.9 બરાબર. સરવાળો કરવો હોય તો સરવાળો આવી રીતે થશે કે 3000.0 અને 406.9 આ રીતે તો 9 ના 9 પોઈન્ટના પોઈન્ટ 6043 એટલે કેટલા આવશે 3406 એટલે કે 3406.9 મધ્યસ્થનો જવાબ આવશે 3406.0. તો વિદ્યાર્થી મિત્રો આ દાખલો અહીં પૂરો થાય છે. હવે પછી આપણા નેક્સ્ટ વિડીયોમાં આપણે જોઈશું સ્વાધ્યાય 13.3 નો દાખલા નંબર 2 જોઈશું બરાબર. જે ઇમ્પોર્ટન્ટ અને ખૂબ જ મહત્વનો દાખલો છે. તો વિદ્યાર્થી મિત્રો ત્યાં સુધી વિડીયોને જોતા રહેજો, લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. ત્યાં સુધી ટાટા બાય બાય, સી યુ.